માધવપુર ઘેડ ખાતે રૂક્ષ્મણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગને લઈને લોકમેળાની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ તંત્ર દ્વારા તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તારીખ 6 થી 10 એપ્રિલ સુધી એમ 5 દિવસ દરમિયાન આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। માધવપુરના લોકમેળાને લઈ આયોજન અંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં લોકમેળામાં તંત્ર દ્વારા કરાતા આયોજનમાં સાફ સફાઈ, માર્ગ વ્યવસ્થાપન અને પાર્કિંગ, પીવાનું પાણી, ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા, વીજ પુરવઠા અને આરોગ્ય સહિતની વિવિધ સમિતિઓ બનાવીને દરેક અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી અને ઉત્તર પૂર્વના વધારે કલાકારો આવી શકે છે અને લોકમેળો લોકભોગ્ય બને તે માટે અધિકારીઓને ટીમવર્કથી મેળાનું વધુ સુચારું આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું। જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ લોકોની સુરક્ષાની જળવાઈ રહે તે માટે લોકમેળામાં ભીડ ન સર્જાય તે રીતે મેળામાં પૂરતી જગ્યામાં યોગ્ય પ્લાનિંગ સાથે આયોજન કરવા માર્ગદર્શન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદ્દર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા, મદદનીશ જિલ્લા પોલીસ અધિક્ષક ઋતુબા રાબા, નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય સુરજીત મહેડુ અને પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।